સ્થિતિ સર્જાઈ છે। અહીં સતત ચિત્ર બદલાઈ રહ્યું છે। ઇટાલિયાની લીડ ફરીથી વધી છે। 9 રાઉન્ડના અંતે ઇટાલિયાની લીડ વધી 2478 મતથી ઇટાલિયા આગળ નીકળ્યા। પાછળ ચાલી રહ્યા છે કિરીટ પટેલ। તો અહીં કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચેની જે જંગ છે તેમાં ફરીથી ઇટાલિયા આગળ નીકળ્યા છે। 2478 મતથી આગળ નીકળ્યા છે। અહીં ખૂબ જ રોમાંચક સ્થિતિ સર્જાઈ છે। બંને વચ્ચે જે હાલ મતગણતરી દરમિયાન જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે એકદમ પાતળી સરસાઈથી બંને ક્યારેક આગળ ચાલે છે, ક્યારેક કોઈ પાછળ વધે છે। ફરીથી ઇટાલિયા આગળ આવ્યા છે। 9 રાઉન્ડના અંતે ઇટાલિયા ફરીથી આગળ વધી રહ્યા હોય તેવા પ્રકારના આંકડાઓ સામે આવી રહ્યા છે। વિસાવદરમાં જે રોમાંચક સ્થિતિ સર્જાઈ છે। આમ તો વિસાવદર પેટા ચૂંટણીની જ્યારે જાહેરાત થઈ ત્યારથી જ આ પ્રકારની પરિસ્થિતિ, રોમાંચક સમાચાર અહીંથી આવતા રહ્યા છે। મતગણતરીના દિવસે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ। 8 રાઉન્ડના અંતે ઇટાલિયા આગળ હતા। 9 રાઉન્ડના અંતે આગળ, જેમાં 8મા રાઉન્ડની જો વાત કરવામાં આવે તો 657 મતથી ઇટાલિયા આગળ હતા। હવે 9મા રાઉન્ડના અંતે જે આંકડાઓ આવ્યા છે જેમાં 2478 મતથી તેઓ આગળ નીકળી ગયા છે। એટલે હાલ ગોપાલ ઇટાલિયા ધીરે ધીરે ખૂબ જ આગળ વધી રહ્યા છે। અહીં આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર પેટા ચૂંટણીમાં જે પ્રકારે પ્રચાર કરવામાં આવ્યો, જે પ્રકારે અહીં ગોપાલ ઇટાલિયા દ્વારા દમખમ બતાવવામાં આવ્યું હતું તેનું ચિત્ર, તેનું પરિણામ હાલ દેખાઈ રહ્યું હોય તેવું લાગે છે। ત્યારે હાલ વિસાવદર પેટા ચૂંટણીના પરિણામોને લઈને વધુ વિગત સાથે અમાર આપણી સાથે જોડાઈ ગયા છે। અમાર, વિસાવદરની પેટા ચૂંટણી ખૂબ જ રોમાંચક હાલ પરિસ્થિતિ અહીં સર્જાઈ છે। જે પ્રકારના આંકડાઓ સામે આવી રહ્યા છે, હાલની પરિસ્થિતિને વિસ્તારથી જણાવશો? ચોક્કસ કે જે રીતે 10મો રાઉન્ડ પૂર્ણ થયો છે અને 10મા રાઉન્ડના અંતે 4181 મતથી આપ આગળ છે, જેમાં ભાજપને 30,600 મત મળ્યા છે, કોંગ્રેસને 3458 મત મળ્યા છે અને આપને 34,781 મત મળ્યા છે 10મા રાઉન્ડ સુધી, અને તેમાં લીડ નીકળી છે 4181 મતથી આપ આગળ છે। છેલ્લા 3 રાઉન્ડથી આપ આગળ ચાલે છે। 8મા રાઉન્ડથી છે તે આપ આગળ આવ્યું હતું ત્યારે તેને 702 મતથી આગળ હતા। 9મા રાઉન્ડમાં છે તે આપ છે તે 2478 મતથી આગળ હતા અને 10મા રાઉન્ડમાં 4181 મતથી આપ આગળ છે અને હાલ આપના કાર્યકરોમાં પણ ખુશીનો માહોલ છે જોવા મળી રહ્યો છે। જી બિલકુલ અમાર, જે રીતે આપે જણાવ્યું કે છેલ્લા 3 રાઉન્ડમાં ફરીથી આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આગળ આવ્યા છે અને જેના કારણે હાલ તે અહીં ખુશીનો માહોલ છે। પરંતુ લાગે છે કે જે રીતે પરિણામો સવારથી સામે આવી રહ્યા છે, ક્યારેક ભારતીય જનતા પાર્ટી આગળ તો ક્યારેક આમ આદમી પાર્ટી આગળ, એ પ્રકારનો દ્રશ્ય, તો આગળના રાઉન્ડમાં કદાચ પરિસ્થિતિ બદલાય? ચોક્કસ કે પરિસ્થિતિ બદલાય તેવા હજુ સંકેત નથી દેખાતા, કારણ કે 7 રાઉન્ડ સુધી જે ભાજપનો મત વિસ્તાર કહેવાય છે તેના બૂથો ખુલ્યા હતા, તેની મતપેટીઓ ખુલ્લી હતી અને ત્યાં સુધી ભાજપ છે તે બહુ નાની લીડથી આગળ જોવા મળતું હતું। એટલે કે 985 છેલ્લે ભાજપ આગળ હતું 7મા રાઉન્ડમાં અને તેની સામે જ હવે 4000 મતે આપ આગળ થયું છે। એટલે કોઈ ચેન્જીસના મોટા સંકેતો છે તે દેખાતા નથી। બિલકુલ, કારણ કે જે ડિફરન્સ આપે જણાવ્યું કે પહેલા 985 નો ડિફરન્સ હતો અને હવે 4000 થી પણ વધારેનો ડિફરન્સ છે, એટલે આમ આદમી પાર્ટી અત્યારે આગળ છે। અહીં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અમાર અત્યાર સુધીમાં, જે કયા મુદ્દાઓ આપને લાગે છે કે જે અસર કરી ગયા છે જેના કારણે આમ આદમી પાર્ટી હાલ જીત તરફ આગળ વધી રહી છે? સૌથી મહત્વનો મુદ્દો ખેડૂતોનો મુદ્દો રહ્યો છે વિસાવદર વિધાનસભા બેઠકમાં, જેમાં ખાસ કરીને વિસાવદર સીટ ઉપર જે આજુબાજુના જે ગ્રામ્ય પંથકો છે, ગીર કાંઠા વિસ્તારના, ત્યાં ઇકોઝોન જે લગાવવાની વાત હતી અને તેને લઈને છેલ્લા 4 થી 5 મહિનાથી જે ગોપાલ ઇટાલિયાના આપની ટીમ છે ત્યાં મહેનત કરી રહી હતી અને તેનું ફળ આપને ક્યાંક મળી શકે છે। બીજી તરફ જે ખેડૂતોના પ્રશ્નો છે, ખાતર સહિતના જે પ્રશ્નો હોય છે તેના ખેડૂતો માટે ચિંતા હતી અને જેને લઈને જે કિરીટ પટેલ જે ભાજપના ઉમેદવાર છે છેલ્લા 3 ટર્મથી તે અહીં જિલ્લા પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે, તે ભાજપના પીઢ આગેવાન તરીકે જુનાગઢ જિલ્લાના ગણાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રજાનો જે નિર્ણય છે તે જ સાચો ઠરશે અને જે રાઉન્ડ 14 પૂર્ણ થશે પછી જ સંપૂર્ણ માહિતી પરિણામ ઉપર ચિતાર મેળવી શકાશે। બિલકુલ, અંદાજે કેટલા સમય સુધીમાં ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતાઓ છે? 12 વાગ્યા સુધીમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવું લાગી રહ્યું છે, કારણ કે 11 વાગ્યા સુધીમાં મહત્વપૂર્ણ જે 12 થી 12 રાઉન્ડ પૂર્ણ થઈ જશે અને 12 વાગ્યા સુધી છે તે સંપૂર્ણ રાઉન્ડ પૂર્ણ થવાની શક્યતા છે।
બિલકુલ, એટલે 12 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે વિસાવદર બેઠક પર. આ ઉપરાંત જે આપે વાત કરી કે ખેડૂતોનો મુદ્દો અહીં મહત્વનો મુદ્દો રહ્યો છે, તો ખેડૂતોને રીઝવવા માટે તો કિરીટ પટેલ દ્વારા પણ ઘણા પ્રયાસો કરવામાં આવ્યા. જ્યારે તેમણે પ્રચારની શરૂઆત કરી ત્યારે જ તેઓ ભાવુક થઈ ગયા હતા. ત્યારે તેમના દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા, ખેડૂતોને પોતાના પક્ષમાં કરવામાં આવ્યા, લાગે છે કે નિવેદનોની કોઈ અસર ખેડૂતો પર થઈ નહીં. ચોક્કસ કે કિરીટ પટેલનું જ્યારથી નામ જાહેર થયું ઉમેદવાર તરીકે તે પહેલા જ પ્રચાર છે અંદરખાને એટલે કે જે કાર્યકરો દ્વારા છે તે શરૂ કરી દેવાયો હતો અને બાદમાં જે નામ જાહેર થયું ત્યારથી જ તમામ જે સભાઓ યોજવામાં આવી, તમામ રીતે પ્રચારો કરવામાં આવ્યા, ખાટલા બેઠકો કરવામાં આવી, ખેડૂતોના અનેક પ્રશ્નોને લઈને જે આગેવાનો છે, સહકારી આગેવાનો હોય કે પછી ભાજપના જે ધારાસભ્ય, મંત્રીમંડળ, તમામ લોકો છે તે વિસાવદર વિધાનસભા સીટ પર ઉતરી ગયા હતા. ખેડૂતોને સૂચના આપી હતી. ખેડૂતોના જે પ્રાથમિક મુદ્દાઓ રસ્તાઓના હતા ત્યાં તો કામ પણ ચાલુ કરી દીધા હતા, પરંતુ હવે આ જે આંકડો આવી રહ્યો છે તે આંકડો ખૂબ જ મહત્વનો ગણાય અને જેને લઈને હવે આગામી સમયમાં જ્યારે આ જે રાઉન્ડ પર 21 રાઉન્ડનું જે આખું મતગણતરી છે 21 રાઉન્ડ પૂર્ણ થયા બાદ જ ખબર પડશે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, માહિતી આપતા રહેજો. તો હાલ ન્યૂઝ 18 પર સવારથી જ અમે બંને વિધાનસભા પેટા ચૂંટણીના જે પરિણામો આવી રહ્યા છે તેને સતત આપના સુધી પહોંચાડી રહ્યા છે, સટીક અને સચોટ માહિતી આપના સુધી પહોંચાડી રહ્યા છે. તો હાલ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં 10 રાઉન્ડની મતગણતરી થઈ ચૂકી છે અને આ 10 રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટી વિસાવદરમાં આગળ છે. અહીં 4181 મતથી પણ વધારે